કે જે મેહુલ બોગરા અસામાજિક તત્વ છે એવી વાતો સોશિયલ મીડિયામાં કરે છે કે મેહુલ બોગરા અસામાજિક તત્વ છે? હરેક વ્યક્તિને આજ તો આપણા ભારત દેશના બંધારણની એક કહેવાય ને વિવિધતા છે કે હરેક વ્યક્તિને પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે એ આપવાનો અધિકાર છે. બધાને બંધારણની ધારા 19(1)A વાણી અભિવ્યક્તિની આઝાદી આપે છે. આપણે કોઈને ના નથી પાડતા. મને જે તમારે ઘોષિત કરી દેવો એ કરી દો. જાહેર જનતા જાણે છે. જાહેર જનતા સીલ મારીને આપશે કે મેહુલ બોગરા શું છે. મારે એમને કોઈ સફાઈ આપવાની જરૂર નથી. મેહુલભાઈ, આજ પોલીસ વાળાના દીકરા દીકરીઓ જેને લાઇન બોય કહેવામાં આવે છે, પોલીસની ભાષામાં લાઇન બોય છે, તો એ લોકો આગળ ટોપી રાખે, ગાડીમાં પોલીસ લખે, પોલીસમાં 7મી પેઢીએ કોક હોય તો એ ગાડીમાં ધોકો લટકાડ્યો હોય, 4 વ્હીલમાં ધોકો રાખ્યો હોય, તો આવા લોકો સામે આજ દિન સુધી કંઈ નથી થતું. સામાન્ય માણસે લાકડી રાખી હોય તો પોલીસ વાળા પકડે, ભાઈ તે શું કામ હથિયાર રાખ્યું છે, તારા હથિયાર રાખવાની મનાઈ છે. કિશનભાઈ, તકલીફ જ એ છે કે એટલા બધા વિડીયો વાયરલ થાય છે, એટલા બધા લોકો ભોગ બને છે, એટલા લોકો પોલીસની બર્બરતાનો શિકાર બને છે, પણ ઉપર જે લોકો બેઠેલા છે એને ખબર નથી કે આ દેખાય છે કે નથી દેખાતું. જો આમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવે, આમાં દાખલારૂપ કાર્યવાહી, એવું નહીં કે ટેમ્પરરી સસ્પેન્ડ કરીને ઘરે બેસાડી દો, પાછો નોકરી લઈ લીધો. એમને પાછું ટેમ્પરરી સસ્પેન્શનમાં મેહુલભાઈ ફાયદો છે, અડધો પગાર મળે ઘરે બેસવાનો, વહીવટો ચાલુ જ રાખે, અડધો પગાર મળે ઘરે બેસવાનો, એમ તો મજા પડી જાય, નોકરી નહીં જવાનું, પગાર લેવાનો. એટલે તકલીફ જ એ પડે છે કે આ લોકો ઉપર એવી સખ્ત કાર્યવાહી, ઉદાહરણ બેસે, દાખલો બેસે, એવી કાર્યવાહીઓ થતી જ નથી. જો આવી કાર્યવાહી થવા માંડે, માની લો આ જ વિડીયો વાયરલ થયો, તો આ વિડીયોમાં એ પોલીસ કર્મચારીઓ ઉપર કાર્યવાહી થવાને બદલે ક્રોસ FIR 10 થી વધારે કલમોમાં મારી ઉપર દાખલ થઈ છે. તો આમાં સરકારે દરમિયાનગીરી કરવી પડે અને જે લોકો ખોટા છે એમને સજાના ભાગરૂપે એવી દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ કે બીજી વાર કોઈ પણ પોલીસ કર્મચારી ખોટું કરતા પહેલા 100 વાર વિચારે. પણ આવું નથી થતું, એટલે આમનો હોસલો છે એ વધે છે. મેહુલભાઈ, અને મારો એક અહીંયા એ પણ સવાલ છે કે જેની લાગવક હોય એ લોકો છૂટી જાય છે, લાગવક તારા લાંબા પગ, જે ચલાવી જાણે જીતે જગ. કોઈ મોટી ગાડીઓ હોય, મોટા માણસોની ગાડીઓ હોય, એ જેવા પકડાય, લાયસન્સ ના હોય, PUC ના હોય કે કાળા કાચ, મોટી ગાડીવાળા વધારે કાળા કાચ કરાવતા હોય, ત્યાં પોલીસવાળા સીધા બકરી થઈ જાય, પેલો ફટ કરતો ફોન લગાવી દે, એકલો વાત કરો, આ તમારા સાહેબ છે, આ નેતા છે, આ છે. આવા લોકો છૂટી જાય, પરંતુ પેલી જૂની સ્પ્લેન્ડર પ્લસ લઈને નીકળેલો, હીરા ઘસવા નીકળેલો, યુપી, બિહાર કે સૌરાષ્ટ્રના દૂરના ગામડામાંથી આવેલો એક માણસ કે હાંજ પડે માંડ પોતાની રોજી કાઢે અને એની પાસે PUC ન હોય તો એની તો કોઈ લાગવક નહીં, એમ તો ફરજિયાત દંડ કરવો જ પડે. પેલાને પેલું તમને ખબર હોય તો પોલીસના પેલા ટાર્ગેટ હોય છે કે ભાઈ હાંજે બુક પૂરી કરીને આપવાની, હવે તો ઓનલાઈન થઈ ગયું એટલે પેલી બુકો નીકળી ગઈ છે, પરંતુ ટાર્ગેટ તો હજી છે. તો મોટા માણસોને પોલીસવાળા જવા દે, નાનાને હેરાન કરે, અને પાછું પોતે તો કાયદાનું પાલન નથી કરતા. આ જે તમે પકડ્યા છો આવા લોકો, તો આ બેલેન્સિંગ કેમ નથી જળવાતું? પેલો નાનાને તો કોઈ લાગવક ના હોય, એ કોઈ ના ઓળખતો, એટલે એ પૈસા ભરીને જાય, અને મોટો માણસ એ બધાને ઓળખતો હોય, સુરતના તમામ લોકો એને ઓળખતા હોય ને એ સુરતના લોકોને ઓળખતો હોય. તકલીફ એ છે કે કાયદો છે ને પેલા બધાને સમાન હોય, ગરીબ હોય, અમીર હોય, બંધારણ એ તમામને એક સમાન લાગુ પડે છે. કાયદામાં એ કોઈ દિવસ ડિફરન્શિએશન રાખવામાં નથી આવ્યું. આર્ટિકલ 14 ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો આપે છે. પરંતુ આ જે ડિફરન્શિએશન છે ને એ બની બેઠેલા આમાં અમુક સેવકો જે પોતાને સેવક કહે છે, હકીકતમાં સેવકો કહેવાને લાયક નથી, એ આ ડિફરન્શિએશન લાવે છે. અને એની એક જ પોલિસી હોય છે કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. એટલે જ્યાંથી મલાઈ મળે ત્યાં સેવા કરીએ, ત્યાં પગચંપી કરે. પૈસા વાળા હોય, નેતાઓના દીકરા હોય, પોલિટિકલ રેફરન્સ ધરાવતા હોય, એની પગચંપી કર્યા કરે, યા તો પ્રમોશનના લાલચમાં યા તો પૈસાના લાલચમાં. પણ જે વ્યક્તિ બિચારો ગરીબ છે એમને હેરાન કરવાના, એમને ખોટી રીતે ખોટા નિયમોમાં ઉલઝાવવાના અને ગમે તે રીતે પૈસા કઢાવવાના.